चलो नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। पाठ नंबर 2 में आपे आर्थिक विकास અને આર્થિક વૃદ્ધિ એટલે કે વિકાસના નિર્દેશકો વિશે આપણે ચર્ચા કરતા હતા, જેમાં આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ જોઈ ગયા અને એમને લગતી વિવિધ પ્રકારની જે વ્યાખ્યાઓ હતી અર્થશાસ્ત્રી હેન્સનના મતે, આ ઉપરાંત સાયમન કુઝનેટ્સના મત મુજબની જે વ્યાખ્યા હતી તે પણ આપણે જોઈ ગયા, જેમાં સાયમન કુઝનેટના મત મુજબ પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરી પાડવાની જે દેશની ક્ષમતા છે, જેને એ ક્ષમતામાં સમયની સાથે જે વધારો થાય, જેને આપણે શું કહ્યું હતું, આર્થિક વૃદ્ધિ કહી હતી. હેન્સનના મતે તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક માં વધારો થાય, સાથે સાથે વસ્તુઓ અને અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં જે વધારો થતો હોય તેને શું કહેવાશે? આર્થિક વૃદ્ધિ કહેવાશે હેન્સનના મતે. હવે સાથે આપણે હવે આગળ વધી આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાં જ, તો જેમાં આપણને વાત કરી છે હવે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ આપણને જણાવેલી છે. તો કુલ મર્યાદાઓ અહીંયા આપણને કેટલી કહેલી છે? 4 મર્યાદાઓ છે. કેટલી મર્યાદાઓ છે? 4. આ જે પ્રશ્ન છે એ આપણને 2 ગુણમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જણાવો. તો મર્યાદાઓ અહીંયા ખૂબ સરળ છે, માત્ર 4 મર્યાદાઓ જ આપણને અહીંયા કહી છે. તો પ્રથમ મર્યાદા, તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનને જ શું લેવામાં આવે છે? ધ્યાનમાં લેવામાં આવે છે. કયા પરિવર્તનને? પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે પરિમાણાત્મક પરિવર્તનની વિશે પણ વાત કરી હતી. પરિમાણાત્મક એટલે શું? કે પરિણામમાં ફેરફાર કરતા હોય, એટલે કે ઉત્પાદનમાં વૃદ્ધિ થતી હોય, પરિણામ બદલાઈ ગયા, કે પ્રથમ જે ઉત્પાદન હતું એ ગયા વર્ષ કરતા વધી ગયું, તો પરિણામ કેવું થયું? અહીંયા બદલાઈ ગયું. એટલે માત્ર ને માત્ર અહીંયા પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવાય છે. અહીંયા અન્ય પરિવર્તનોને ધ્યાનમાં નથી લેવાય. અન્ય પરિવર્તનો જેવા કે જો ઉત્પાદન વધે, રાષ્ટ્રીય આવક વધે, પરંતુ આ ઉપરાંત કે આ બંનેમાં વધારો થવાથી માનવ જીવનમાં શું ફેરફાર આવે? સ્વાભાવિક જ છે ને, આપણી જો આવક વધી જાય, રાષ્ટ્રીય આવક વધી જાય દેશની, તો દેશના લોકોના જીવન ધોરણમાં પણ પરિવર્તન તો આવે જ ને. તો એવા બીજા અન્ય પરિવર્તનો અહીંયા ધ્યાનમાં લેવાયા નથી, માટે આ એમની શું કહી છે? આપણને મર્યાદા કહી છે. આ ઉપરાંત નંબર 2 શું કહ્યું આપણને? કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. એ તો આપણે અર્થમાં જ જોઈ ગયા હતા ને, કે વસ્તુ અથવા તો સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો, જેના પરિણામે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહી. પરંતુ સંસ્થાકીય વલણો અને મનોવૈજ્ઞાનિક વલણો કેવા રહે છે? યથાવત રહે છે. એટલે કે જે છે એના એ જ રહે છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો એટલે શું? સંસ્થાકીય વલણો એટલે એટલે કે જે ઉત્પાદનની પ્રક્રિયા છે ને, એ યથાયોગ્ય જે પરંપરાગત ચાલતી આવતી હોય ને એ જ, જેમાં કોઈ
ટેકનોલોજી આધારિત સમય જેમ જેમ બદલાય તેમ તેમ ઉત્પાદનની પ્રક્રિયા બદલાતી જાય ને, તો એમાં આવી કોઈ સ્થિતિ બદલાતી નથી. એ ઉત્પાદન પદ્ધતિ જે છે વૈજ્ઞાનિક નથી, પણ જે પારંપરિક પદ્ધતિ છે એ જ ચાલતી આવે. મનોવૈજ્ઞાનિક વલણો એટલે કે એ ઉત્પાદન પ્રક્રિયામાં જે શામિલ વ્યક્તિઓ છે, કર્મચારી હોય, એમ્પ્લોઈઝ હોય, મેનેજમેન્ટ કરતા હોય, એમની વચ્ચે એમના જે માનસિકતા છે એ યથાવત રહે છે. માનસિકતા યથાવત રહેવી એટલે શું કે એમની વચ્ચે કોઈ ખાસ એમ મેનેજમેન્ટનો ટૂંકમાં શું જોવા મળે? અભાવ છે. એમની જે કાર્ય પ્રણાલી છે કાર્ય કરવાની, એ કોઈ સુવ્યવસ્થિત નથી હોતી. ખૂબ સરળ શબ્દોમાં આપણે સમજી લઈએ. માટે અહીંયા ઉત્પાદન પદ્ધતિ અને વ્યક્તિઓની જે માનસિકતા છે એ યથાવત રહે છે. એ કોઈ પરિવર્તન નથી થતું. એના જે વિચારો છે એ વૈજ્ઞાનિક અભિગમ નથી ધરાવતા હોતા, એવું કહેવા માંગે છે. ત્યાર પછી નંબર 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતા વધારો અને વધારાનું શું દર્શાવે છે? પ્રમાણ એટલે ટકાવારી દર્શાવે છે. કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. મર્યાદિત એટલે એમાં માત્ર એક જ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી છે ને. કઈ વસ્તુને? તો ઉત્પાદનમાં થતો વધારો. એ એક બાબત સિવાય અન્ય કોઈ બાબતને ધ્યાનમાં જ નથી લેવાય. કે જો ઉત્પાદનમાં વધારો થાય એટલે એ તો સ્વાભાવિક જ છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. આ અન્ય બાબતો સિવાય એક પણ બાબત માનવીના જીવન ધોરણ સાથે સંકળાયેલી અન્ય બાબતો અહીંયા સમાવેશ જ નથી. તો માટે આ એમની મર્યાદા છે. હવે તમે પોતે જ કલ્પના કરો કે જો આપણો જે આપણી જે સેલેરી હોય અથવા તો આપણી જે આવક હોય, માની લો કે 25,000 રૂપિયા હોય અને 25,000 માંથી આપણને સેલેરી વધી અને 60,000 રૂપિયા થાય છે, તો આપણા જીવન ધોરણમાં પરિવર્તન આવી જાય કે ન આવી જાય? જીવન જીવવાની જે શૈલી છે એ આપણે પરિવર્તન થઈ જાય. પણ અહીંયા એવા કોઈ પરિવર્તનોને ધ્યાનમાં જ નથી લેવાય. અહીંયા તો માત્ર એવું જ કહ્યું છે કે ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહેવાય. માટે આ એમની એક શું છે? મર્યાદા છે. આ ઉપરાંત આપણને વાત કરી છે નંબર 4 તરફ જઈએ તો શું કહ્યું? કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ અહીં ઉપયોગી નથી. હમણાં જેમ આપણે ચર્ચા કરી કે અહીંયા માનવ જીવન ધોરણ સાથે સંકળાયેલા અન્ય જે પરિવર્તનો છે એનો તો અહીંયા ઉલ્લેખ જ નથી. હવે શું માત્ર પૈસા વધી જવાથી, ઉત્પાદન વધી જવાથી માનવ જીવન ધોરણમાં ફેરફાર આવે એવું કહી શકાય ખરા? અન્ય બાબતો અહીંયા છે જ નહીં. જેમ કે ઉદાહરણ તરીકે આરોગ્યની બાબત સંકળાયેલી નથી, શિક્ષણની બાબત સંકળાયેલી નથી, પૌષ્ટિક આહારની બાબત સંકળાયેલી નથી, પીવાના સ્વચ્છ પાણીનો અહીંયા ઉલ્લેખ નથી. આ પણ માનવના જીવન સાથે તો સંકળાયેલું જ છે ને. પણ અહીંયા એવી એક પણ બાબતનો ઉલ્લેખ નથી. માત્ર ને માત્ર શું કહ્યું? કે ઉત્પાદનમાં વૃદ્ધિ થાય એ જ આર્થિક વૃદ્ધિ. માટે માનવ જીવનમાં ફેરફાર થયો છે કે નહીં એ જાણવા આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો
નથી, આ એમની શું છે, મર્યાદાઓ છે। તો ખ્યાલ આવ્યો હશે, આ 4 મર્યાદાઓ ખૂબ સીધી અને સરળ છે, બરોબર। માત્ર પ્રથમ કહ્યું કે પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવાય છે। નંબર 2, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે। વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, કારણ એમાં માત્ર ઉત્પાદનના વધારાને જ ધ્યાનમાં લેવાય છે અને લોકોનું કલ્યાણમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી। ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે આર્થિક વિકાસની વાત। આર્થિક વિકાસ, હવે જેવી રીતના આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ જોયો, એવી જ રીતે આપણે આર્થિક વિકાસનો અર્થ જોઈએ, જેથી આપણને વધારે સ્પષ્ટ થશે કે બંને વચ્ચેનો તફાવત શું છે તે જાણી શકાશે। તો આપણે આર્થિક વિકાસ, આ જે અર્થ આપણને અહીંયા દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન આપણને 3 ગુણમાં પૂછાય છે કે આર્થિક વિકાસનો અર્થ આપો। તો પ્રથમ, જેમ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે આપણી સ્ક્રીન ઉપર, એવી જ રીતના જ્યારે પણ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો અહીંયા જે પ્રમાણેનો ઉલ્લેખ છે એ જ પ્રમાણે આપણે પરીક્ષામાં પણ લખીશું। ચાલો, જો શું કહ્યું છે અહીંયા આપણને, પ્રથમ, આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે જે સતત ચાલતી પ્રક્રિયા છે। કેવી ચાલતી? સતત ચાલતી। એ પ્રક્રિયા સતત ચાલે છે। હવે જો હું તમને આપણે પહેલા એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ, ખૂબ સરળ ઉદાહરણ આપું હું તમને, ધ્યાનથી સાંભળજો કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે તફાવત શું છે, પછી આપણે લઈએ। ચાલો ધ્યાન આપો, જેથી આપણને વધારે ખ્યાલ આવે। હવે એક ઉદાહરણ હું તમને આપું, ધ્યાનથી સાંભળજો। હવે 2 ખેડૂત છે, બંને પાસે 5-5 વીઘા જમીન છે। સાંભળજો, બંને પાસે કેટલી જમીન છે? 5-5 વીઘા જમીન છે, બરોબર। હવે એક ખેડૂતનું નામ મનસુખભાઈ છે, પ્રથમ ખેડૂતનું નામ, અને બીજા ખેડૂતનું નામ મનુભાઈ છે, આપણને સમજવા માટે સરળ છે। ચાલો, પ્રથમ ખેડૂત એટલે કે મનસુખભાઈ, એની પાસે 5 વીઘાના ખેતરમાંથી 5 વીઘાનું ખેતર છે, તેમાંથી એમને 500 મણ ઘઉં થાય છે। કેટલા મણ? 500 મણ। પણ હવે એને ઉત્પાદન વધારવું છે, તો એ શું કરે છે? હજી બીજી 5 વીઘા જમીન ખરીદે છે, એટલે ટોટલ જમીન કેટલી થઈ? 10 વીઘા થઈ। અને હવે તેમાંથી થતું જે ઉત્પાદન છે, બરોબર, એ 800 મણ ઉત્પાદન થયું 10 વીઘામાંથી। પેલા 5 હતી, એમાંથી 500 મણ થયું। હવે બીજી 8 લીધી, એમાં બીજી 5 લીધી, એટલે ટોટલ કેટલું થયું? 10, એમાંથી એને 800 મણ થયું, બરોબર। તો ઉત્પાદનમાં આ વૃદ્ધિ થઈ, શેમાં વૃદ્ધિ થઈ? કે જમીન વધારો થયો। આપણે ઉપર જોઈ ગયા હતા, ખ્યાલ છે તમને? જો હું તમને એક વસ્તુ અહીંયા આગળ એક બતાવું, એમાં ધ્યાન આપો। જો અહીંયા આપણને વૃદ્ધિ થવાનું કારણ જણાવેલું છે, જો ધ્યાન આપો। વૃદ્ધિ થવા માટે જવાબદાર શું હતો? તો અહીંયા જો આપણને વાત કરી તે કે
ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો છે. તો અહીંયા ઉત્પાદનનું સાધન જમીન છે, એનો પુરવઠો મનસુખભાઈ પાસે વધી ગયો, 5 વીઘામાંથી 10 વીઘા થઈ ગયો, અને પછી જે વૃદ્ધિ થઈ ઘઉંના ઉત્પાદનમાં એ આર્થિક વૃદ્ધિ કહેવાય. શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. પુરવઠામાં વધારો કર્યો, ઉત્પાદનના જે સાધનો છે એના પુરવઠામાં એમણે વધારો કરી દીધો. પરંતુ હવે મનુભાઈ છે, એમને ઉત્પાદનમાં વધારો કરવો છે, તો એ શું કરે છે? એ જમીન નથી વધારતા, એ જમીન વધારતા નથી, પરંતુ એ શું કરશે? ઉત્પાદનની પ્રક્રિયા બદલી નાખે છે. ઉત્પાદનની પ્રક્રિયા બદલે અને સંપૂર્ણ નવીનતમ ટેકનોલોજીને આધારિત એ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરે, જેમાં સંશોધિત પ્રાયોગિક કરાયેલા રાસાયણિક ખાતરો હોય, પ્રયોગ કરાયેલા, પ્રક્રિયા કરાયેલા, વૈજ્ઞાનિક પ્રક્રિયા કરાયેલા, નવા સંશોધાયેલા બિયારણોનો ઉપયોગ કરીને તે ખેતી કરે છે ને. જો અહીંયા સતત ચાલતી આવી, હવે નવા બિયારણો શોધવા માટેની પ્રક્રિયા તો સતત ચાલતી હોય, ક્રમશઃ, સતત એટલે ક્રમશઃ ચાલતી હોય ને. અને આમ નવા સંશોધાયેલા, પ્રાયોગિક કરાયેલા, પ્રક્રિયા કરાયેલા નવા બિયારણોનો ઉપયોગ કરી 5 વીઘાના જ ખેતરમાં તેમને 5 વીઘાના ખેતરમાં તેમને 900 મણ ઘઉં થયા. કેટલા મણ ઘઉં થાય? 900 મણ થાય જ ને, કારણ કે નવા સંશોધાયેલા બિયારણો છે પ્રક્રિયા દ્વારા, જેમાં ઉત્પાદન વધારે આવે, રોગ પ્રતિકારક શક્તિ તેમની વધારે હોય, તેમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ મોટા પ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં થતો હોય, માટે તેમની ઉત્પાદનની ક્ષમતા છે, કાર્યક્ષમતા છે, એ વધી ગઈ. તો 5 વીઘાના જ ખેતરમાં તેમને ઉત્પાદન પ્રક્રિયા બદલી નાખી, તો એના દ્વારા જે ઘઉંનું ઉત્પાદન વધ્યું એને આર્થિક વિકાસ કહેવાશે. શું કહેવાશે? આર્થિક વિકાસ. અહીંયા તેમને ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના પુરવઠામાં વધારો, ઉત્પાદનના જે સાધનો છે એમાં તેમણે વધારો કર્યો જ નથી, જમીન તો એ જ રાખેલી છે. તો આ જે પ્રક્રિયા બંને વચ્ચે આપણને તફાવત સમજાવી, એમાં જમીન વધારીને ઉત્પાદન કરવું એ આર્થિક વૃદ્ધિ, પરંતુ જમીનનો પુરવઠો છે એટલો જ રાખવો, પરંતુ તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી કરવી, એ શું કહેવાશે? આર્થિક વિકાસ કહેવાય. શું કહેવાશે? આર્થિક વિકાસ. આ ખેતીની વાત થઈ. આવી જ રીતના અન્ય જે ઉદ્યોગ ક્ષેત્ર હોય તેમાં પણ ટેકનોલોજીમાં ફેરફાર થાય. ચાલો, તો પ્રથમ વાક્ય, આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે, જ્યારે તે સતત ચાલતી પ્રક્રિયા છે, ક્રમશઃ, ક્રમમાં, નિયમિત ક્રમમાં ચાલતી. ત્યાર પછી નંબર 2, આર્થિક વિકાસ એ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું શું છે? સાધન છે. આર્થિક સુખાકારી, કે આપણી જે આર્થિક પરિસ્થિતિ હોય, આપણી જે ઉત્પાદન પ્રક્રિયા બદલવાને કારણે આપણને જે વધારાનો જે ફાયદો થયો, એટલે કે ટૂંકમાં આપણી આવક વધારવા માટેનું એક શ્રેષ્ઠ સાધન છે. ત્યાર પછી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે જેમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિનો પણ શું થાય છે? સમાવેશ થાય છે. આર્થિક વૃદ્ધિ પણ એટલે કે ઉત્પાદનમાં વધારો પણ આવી ગયો, આર્થિક સુખાકારી આપણને પ્રાપ્ત મળી એટલે કે આપણને આપણી આવકમાં વધારો થયો, આર્થિક પ્રગતિ એટલે કે આપણી જે જીવનશૈલી છે, આપણી જે કાર્ય કરવાની પદ્ધતિ છે, આપણા જે માનસિક મનોવૈજ્ઞાનિક વલણો છે, એમાં બધામાં જ પરિવર્તન આવશે. માટે કહ્યું કે વ્યાપ કેવો છે? ઘણો મોટો છે. આ ઉપરાંત નંબર 4, આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવક
અને વાસ્તવિક માથાદીઠ આવકમાં શું થતો જાય છે? વધારો થતો જાય. શું થતો જાય છે? વધારો. ચાલો હવે જો આગળ વાસ્તવિક શબ્દ મૂકો. વાસ્તવિક એટલે તો વળી કેવું? ચાલો હું તમને સમજાવું આપણને વાસ્તવિક એટલે કેવું. ધ્યાન આપજો. હવે આપણે પોતે જ છીએ. ચાલો આપણે આપણું એક્ઝામ્પલ લ્યો. દરેક વ્યક્તિ પોતાની રીતે, બરોબર છે? હવે જો આપણી પાસે આપણી જે સેલેરી છે ને, બરોબર છે, એ આપણી સેલેરી ઇન કેસ માની લો કે ફોર એક્ઝામ્પલ તરીકે 35,000 રૂપિયા છે, બરોબર છે? કેટલી છે? 35,000 રૂપિયા. એટલે કે હવે આપણને પૈસાની વધારે જરૂર છે. બરાબર, આપણી સેલેરી 35,000 રૂપિયા છે, એટલે કે આપણી વર્ષની કેટલી થઈ? 4,20,000 રૂપિયા આવક થઈ. પરંતુ હવે તમે હવે શું કરો છો? નાણાંની જરૂર છે તો હવે તમે પૈસા બેંકમાંથી લોન ઉઠાવો છો. બેંકમાંથી તમે લોન ઉઠાવો છો અને તમે 3 લાખ રૂપિયાની લોન લ્યો છો. કેટલા લાખ રૂપિયાની? 3 લાખ રૂપિયા. એટલે તમારી પાસે આવક વધી કે ન વધી? પૈસા આવી ગયા ને તમારી પાસે, પરંતુ એ આપણી વાસ્તવિક આવક નથી. તો આ 3 લાખ રૂપિયા જે તમારા વધ્યા એ આપણી નાણાકીય આવક કહેવાય. કેવી આવક કહેવાય? નાણાકીય આવક. પરંતુ જો તમારો સેલેરી આપણે 35,000 રૂપિયા હતી ને, પરંતુ 35,000 માંથી તમને 45,000 રૂપિયા થાય છે સેલેરી. કેટલી થાય છે? 45,000 રૂપિયા. એટલે કે આપણને સેલેરી જે 1,04,20,000 હતી એના બદલે હવે આપણને થઈ 5,40,000 થઈ. તો આ જે વધારો થયો એ વાસ્તવિક કહેવાશે. કેવો કહેવાશે? વાસ્તવિક કહેવાશે. કારણ કે પેલા 3 લાખ આપણે લોન લીધા એ તો આપણે જે પાછા ચૂકવવાના છે, એ થોડી આપણી આવક કહેવાય. તો માત્ર એટલો જ ફેર છે શેમાં? રાષ્ટ્રીય આવક, ઓલી નાણાકીય આવકમાં અને વાસ્તવિક આવકમાં. ચાલો ત્યાર પછી નંબર 5 જોઈએ. તો આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ નહીં પરંતુ ગુણાત્મક પરિવર્તન છે. કેવું પરિવર્તન છે? ગુણાત્મક પરિવર્તન. તો અહીંયા પ્રશ્ન આવશે, આર્થિક વિકાસ એ કેવું પરિવર્તન છે? તો આર્થિક વિકાસ ગુણાત્મક પરિમાણાત્મક પરિવર્તનની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ છે. ગુણાત્મક એટલે ગુણવત્તામાં ફેરફાર કરે છે. જેમ કે હમણાં ખેડૂતની વાત કરી, મનસુખભાઈ ને મનુભાઈ. તો મનુભાઈએ ગુણાત્મક એટલે કે પ્રાયોગિક કરેલા બિયારણનો ઉપયોગ કર્યો ને, ગુણવત્તામાં વધારો જે હતો, જે બિયારણ ગુણવત્તાયુક્ત હતા એમનો એમણે શું કર્યો? ઉપયોગ કર્યો અને પરિણામે ઉત્પાદન વધ્યું. એટલે માટે અહીંયા ગુણવત્તામાં જે પરિવર્તન થાય એ કેવું પરિવર્તન? ગુણાત્મક પરિવર્તન. તેના દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ હોય, સમય, શક્તિ, નાણાંની પણ બચત થાય. ત્યાર પછી વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે જે બહુમુખી પ્રક્રિયા છે. જો શું કહ્યું? બહુમુખી એટલે કે ઘણી બધી પ્રક્રિયા એમાં શામેલ છે. ઉત્પાદનમાં વૃદ્ધિ થાય, રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય, માથાદીઠ આવકમાં વૃદ્ધિ થાય, વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થાય, લોકોના વલણો બદલાય, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય, સેવા ક્ષેત્રનો વિકાસ થાય, રોજગારીનું માળખું વધે. તો આમ ઘણી બધી પ્રક્રિયા શામેલ છે. માટે કેવી પ્રક્રિયા કઈ છે? બહુમુખી પ્રક્રિયા કઈ. કેવી પ્રક્રિયા કઈ? બહુમુખી. ચાલો ઉપરાંત વિકાસની પ્રક્રિયા દરમિયાન આર્થિક અને સામાજિક માળખું કેવું થતું જાય છે? બદલાતું જાય છે. કેવું માળખું? આર્થિક અને સામાજિક માળખું બદલાતું જાય છે. આર્થિક માળખું
એટલે કે હવે ખેતી ક્ષેત્ર કરતા ખેતી ક્ષેત્રમાં તો વિકાસ થાય છે, પરંતુ લોકો હવે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ વળે છે. સામાજિક માળખું બદલાય, લોકો સમાજમાં જીવનશૈલી બદલાય, જાગૃતતા આવે, શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે, આરોગ્ય પ્રત્યે જાગૃતતા આવે. ત્યાર પછી આર્થિક પ્રગતિની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ શું થાય? પ્રગતિ થાય. જેમ વાત કરીએ સામાજિક ક્ષેત્રમાં સમાજમાં પરિવર્તનો આવે. ત્યારબાદ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટી ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો કેવો થાય છે? વધે છે. શું કહ્યું આપણે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો જે હોય ને એ સમયની સાથે ઓછો થતો છે. એટલે ટૂંકમાં અહીંયા એમ નથી કહેવા માંગતા કે ખેતીનો વિકાસ ઓછો થાય, પરંતુ ખેતી કરતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી, તેમાંથી પ્રાપ્ત થતી આવક એક ખેતી ક્ષેત્ર કરતા કેવી થતી જાય છે? વધતી જાય છે. કેવી થતી જાય? વધતી જાય. સ્વાભાવિક જ છે ને, જો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર ખૂબ પ્રગતિ થાય તો એક ક્ષેત્રમાં રોજગારી પણ કેવી થાય? વધે. રોજગારી વધવાથી બેરોજગારીનો દર ઓછો થાય, લોકોને આવક પ્રાપ્ત થાય. આવક પ્રાપ્ત થાય જેથી ગરીબી, ભૂખમરો, અસમાનતા, બેરોજગારી પણ કેવી થશે? સમયની સાથે ઓછી થતી જશે. ચાલો આગળ જોઈએ તો શું કહ્યું આપણને કે ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકો અન્ય ક્ષેત્રમાં રોજગારી શું કરી શકે છે? મેળવી શકે છે. કે ખેતી ક્ષેત્રમાં જે રોકાયેલા વ્યક્તિઓ છે અને એ પ્રચ્છન્ન બેરોજગાર છે. પ્રચ્છન્ન એટલે કેવા? કે દેખીતી રીતે કાર્ય કરતા હોય પણ ઉત્પાદન પ્રક્રિયામાં તેનો કોઈ ભાગ જ ન હોય. ફોર એક્ઝામ્પલ તરીકે કલ્પના કરો કે તમે આપણા કોઈ કુટુંબમાંથી કોઈ ભણેલી ગણેલી વ્યક્તિ હોય, બે બરોબર છે, પરંતુ એને નોકરી કશે મળતી જ ન હોય તો એ ખેતી, આપણું જે ખેતર હોય એમાં કામ કરવા માટે આવે. એમાં પહેલેથી જ 4 લોકો કામ કરે છે અને આ બીજા 2 વ્યક્તિઓ તેમાં ગયા. હવે એ 2 વ્યક્તિઓ ગયા એનાથી કઈ ઉત્પાદન કઈ વધી થોડું જવાનું છે? એ તો જમીનમાં જેટલું થવાનું છે એ જ થશે. પણ એ દેખીતી રીતે તો કાર્ય કરતા જ હોય. જમીન ખેડતા હોય, બીજ રોપતા હોય, પાણી આપતા હોય, પરંતુ એનાથી ઉત્પાદન પ્રક્રિયામાં કઈ ફેરફાર થાય નહીં થાય. તો આવા જે વ્યક્તિઓ છે એ કામ ઉપર આવે કે ન આવે પણ ઉત્પાદન તો જેટલું છે એટલું જ રહેશે. માટે આવા વ્યક્તિઓ પ્રચ્છન્ન એટલે છુપી રીતે બેરોજગાર. તો આવા વ્યક્તિઓ છે એને જો અહીંયા ઉપર કહીએ ને કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતો જાય તો જેમ જેમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર વિકસતા જાય તેમ આવા શ્રમિકો ખેતી ક્ષેત્રને છોડી અને ઉદ્યોગ ક્ષેત્ર અથવા તો સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવી છે. આ ઉપરાંત નવીનતમ ટેકનોલોજી અમલમાં આવે છે જેથી સમય અને ખર્ચ કેવો થાય છે? બચે છે. સમય અને ખર્ચ કેવો થાય છે? બચે. આ ઉપરાંત નવા બિયારણો સંશોધાય, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. નવા ખેતી ક્ષેત્રના બિયારણો શોધાય, પરિણામે નવા બિયારણો શોધાય એટલે સ્વાભાવિક જ છે ને, ઉત્પાદન વધવાનું જ છે. વહેંચણીનું માળખું બદલાઈ જાય, જે ઉત્પાદન થયેલું જે વસ્તુઓ છે એને લોકો સુધી પહોંચાડવું, એ જે આખી પ્રક્રિયા છે તેમાં પણ શું થઈ જશે? ફેરફાર. આમ ખેતી ક્ષેત્ર આવી ગયામાં આવી ગયું ને, ઉદ્યોગ ક્ષેત્રની વાત થઈ ગઈ, સેવા ક્ષેત્રની વાત થઈ ગઈ, સમાજના પ્રગતિની વાત થઈ ગઈ. આ બધા જ માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા સમયની સાથે કેવી કરી શકાય છે?
ઘટી શકે છે. આમ આર્થિક વિકાસ દ્વારા ઉત્પાદનમાં તો વધારો થશે, પણ સામે ટેકનોલોજી આધારિત ઉત્પાદન પદ્ધતિ હશે, વૈજ્ઞાનિક આધારિત ઉત્પાદન પદ્ધતિ હશે, નવા સંશોધાયેલા ખેતી ક્ષેત્રના બિયારણો છે તેના દ્વારા ઉત્પાદન પદ્ધતિ થશે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા થશે, સામાજિક માળખું બદલાઈ જશે, સમાજ ક્ષેત્રમાં પ્રગતિ આવશે. પરિણામ ઉદ્યોગ સેવા ક્ષેત્રના વિકાસથી રોજગારીની તકમાં વધારો થશે, પરિણામે બેરોજગારી, બેકારી અને અસમાનતા જેવા જે આપણા સામાજિક દૂષણો છે એને શું કરી શકાશે? દૂર કરી શકાશે. તો આ હતા આર્થિક વિકાસનો અર્થ. બાકી આર્થિક વિકાસની જે વ્યાખ્યાઓ છે અલગ અલગ અર્થશાસ્ત્રીઓની, એ આપણે ક્યારે જોઈશું? આવતીકાલે. તો મળીએ આપણે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી વંદે માતરમ.